સર દવાનું ગોડાઉન? हाँ, माननीय डीआईजी सर राजकोट रेंज निलित राय साहेबना मार्गदर्शन हेठळ राजकोट ग्राम्य जिल्लाની એસઓજીની ટીમ અને યુપીએલ જો કંપની છે એની લીગલ ટીમ દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ 3 કંપનીઓમાં જો જંતુનાશક દવાઈઓ છે જો આપણે એગ્રીકલ્ચરમાં કામ આવે છે આ ફરજી દવાઈઓ બનાવવામાં આવી રહી હતી ત્યાં 3 જગ્યા કાર્યવાહી કરવામાં આવી છે। પહેલી જગ્યા શક્તિ કેમિકલ છે જો વીરવા લોધિકામાં સ્થિત છે। એના માલિક ધવલભાઈ કોરાટ છે રાજકોટના રહેવાસી। એ યુપીએલ કંપનીનો એક આઈરિસ કરીને દવા આવે છે જો મગફળીમાં ઘાસ બાળવા માટે કામમાં આવે છે। આ આઈરિસની એ કોપી કરીને નામ ચેન્જ કરીને એનો એરિસ ARIS બાકી એનો આઉટ જો બોટલની પેકિંગ છે આ એજ ઇટ ઇઝ રાખવામાં આવી। આઈરિસની જગ્યા એરિસ કરીને આ દવા વેચવામાં આવતી હતી। એનો કેમિકલ જો કમ્પોનેન્ટ છે એ પણ એ લોકો વેરીફાઈડ આ લોકો પાસે નહોતો। બીજી જો કાર્યવાહી કરવામાં આવી છે આ ગ્રીન ભારત કંપનીમાં કરવામાં આવી છે। આ રાવકીમાં લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં છે। આ કંપનીના 2 પ્રોપ્રાઇટર સાહિલ ટિમ્બડિયા અને કશ્યપ આકોલિયા વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે। એ લોકો યુપીએલ કંપનીનો ઓરિજિનલ પ્રોડક્ટ છે સ્ટારથિન એની કોપી કરીને સ્ટારટાઇન કરી દીધો। એની જગ્યા એ લોકો આઈ કરી દીધો અને બાકી જો પેકિંગ છે આ સેમ હતી। આ દવા જો છે આ જંતુનાશક છે કપાસ અને મગફળીમાં આપણા સૌરાષ્ટ્ર રિજનમાં મોટા ભાગમાં ખેડૂતો આના કામમાં લે છે। ત્રીજી એડિકોન કંપની છે આ માખાવડમાં છે લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં। આ કંપનીના માલિક ધ્રુવ પટોડિયા છે રાજકોટના રહેવાસી। એ પણ યુપીએલ કંપનીનો જો આઈરિસ આ પ્રોડક્ટ છે એની કોપી કરીને એનો ટેકનિકલ અને જો કન્ટેન્ટ છે એવો જ કન્ટેન્ટ વગર પરમિશન વગર અને વગર કોઈ FSL ના સર્ટિફિકેટ વગર તૈયાર કરીને વેચાણ કરતા હતા। આ 3 જગ્યા રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એસઓજી દ્વારા પીઆઈ ફતેહસિંહ પારગી પીએસઆઈ ઝાલા અને એની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવેલ છે। અને આ જો 3 જગ્યા છે આ જગ્યા છેલ્લા 1 થી 1.5 વર્ષથી એ લોકો આ દવાનું ઉત્પાદન કરે છે અને વેચાણ કરતા હોય છે। મૂળ વેચાણ એ લોકો ઇન્ડિયા માર્ટ જો ઓનલાઈન વેબસાઇટ છે એના મારફતે કરતા હોય છે। આ સિવાય નાના નાના જો એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સના ડિસ્ટ્રીબ્યુટર છે એની મદદથી પણ એ લોકો આનો વેચાણ કરતા હોય છે। આ જો 3 કંપનીઓમાં કાર્યવાહી થઈ છે ત્યાં આ લોકો પાસે પણ પેટેન્ટ અને લાયસન્સ 60-70 જેટલી અલગ અલગ કૃષિના જો ઉત્પાદ છે અલગ અલગ દવાઓ છે એના લાયસન્સ પણ છે અને પેટેન્ટ પણ છે। पर आ जो कार्यवाही थी आती संबंधित आनी पासे पेटेंट के कोई मंजूरी के लाइसेंस नहोतो। आमा टोटल 3 कंपनीओं में मळीने 25 लाख रुपया जेटलो मुद्दामाल हाल जप्त करवामां आव्यो छे। खेतीवाड़ी जो राजकोटनी टीम छे एनी साथे मळीने आ कार्यवाही करवामां आवी छे। हाल खेतीवाड़ीना अधिकारीओनी हाजरीमां तमाम दवाओना सेम्पल पेक करवामां आव्या छे અને આપણી ગાંધીનગરની जो પેસ્ટિસાઇડ લેબ છે આમાં સેમ્પલ્સ મોકલવામાં આવશે। એનો જો રિઝલ્ટ આવશે એના પછી આમાં જો કલમોનો ઉમેરો કરવાનો છે એ ઉમેરો કરવામાં આવશે। હાલ બીએનએસ ની કલમ ચીટિંગ માટે અને કોપીરાઇટ એક્ટ અને પેટેન્ટ એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે। એક આરોપી વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે કોપીરાઇટ? હા હા, એક આરોપી વિરુદ્ધમાં સાહિલ વિરુદ્ધમાં જૂની ફરિયાદ છે અને હાલ પણ અમે લોકો આના એન્ડ ટુ એન્ડ સુધીમાં કે આનો જો બેસિક એ લોકો પ્રોડક્ટ બનાવવા માટે મટીરિયલ ક્યાંથી લેતા હતા અને એન્ડ સુધીમાં કે ફાઇનલ આનો ઉપભોક્તા કોણ હતો ત્યાં સુધીમાં તપાસ કરવાના છીએ। आज एफआईआर दाखिल થઈ છે, તપાસની કાર્યવાહી ચાલુ થઈ છે અને જે આ કેસમાં જે પણ અપડેટ હશે આપ લોકોને ઓફિશિયલ ચેનલ મારફતે જાણ કરવામાં આવશે। રો મટીરિયલ રાજકોટમાં બનતું હતું કે અન્ય ક્યાંથી મંગાવતા? અલગ અલગ જગ્યાએથી લેતા હતા। એ લોકો સિર્ફ ફેક પ્રોડક્ટ તૈયાર કરતા એવો નથી, એની પાસે અમુક પ્રોડક્ટ્સનો લાયસન્સ પણ છે અને લેબ સર્ટિફાઈડ પેટેન્ટ પણ હતો આ લોકો પાસે અમુક દવાઓનો। તો એ લોકો પ્રોપર કામ પણ કરતા હતા અને સાથે સાથે આ એવા જો પોપ્યુલર પ્રોડક્ટ્સ છે બીજી કંપનીઓના એની કોપી પણ કરતા હતા। ત્રણેય પેઢીઓ છે છેલ્લા કેટલા વર્ષથી કાર્યરત હતી અને અંદાજિત આ લોકો દર વર્ષે કેટલું આ પ્રકારે ડુપ્લિકેટ માલ વેચતા હોઈ શકે? આનો આ તપાસનો વિષય છે, આમાં થોડો સમય લાગશે અમને અને પ્રારંભિક જાણકારીમાં
1 થી 1.5 વર્ષ આને થઈ ગયો એ પ્રોડક્ટ્સ તૈયાર કરતા અને માર્કેટમાં વેચતા. અને બાકી આ લોકોનો ટર્નઓવર વિષયમાં કેટલા સમયથી પેઢી ચાલુ છે, તમામની તપાસ ચાલુ છે. જે પણ તપાસમાં આવશે આપ લોકોને જાણ કરવામાં આવશે. સર, જે આ ડુપ્લિકેટ દવા હતી એનાથી ખેતી બધા જે પ્રોડક્ટ હોય એમાં કઈ નુકસાન થાય? આમાં જ્યારે આપણે પેસ્ટિસાઇડ લેબથી રિપોર્ટ આવશે ત્યારે ખરેખર આપણને સમજમાં આવશે કે આનો ખેતી ઉપર શું નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે. અમુક કેમિકલ એવા છે કે કોઈ ઇમ્પેક્ટ નહીં પડે એવો પણ થઈ શકે. તો જ્યારે રિપોર્ટ આવશે ત્યારે આ વિષયમાં કોઈ સ્પષ્ટ જાણકારી આપણને લોકોને મળશે. ઓકે.